થનાર ગેમ્બલર ગેંગ સામે પોલીસની લલાંક. જૂનાગઢમાં ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશી અને સાથીદારો સામે ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરાયો. જૂનાગઢ શહેરમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે પોલીસે આકરા પગલાં ભરતા ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સામે કડક કાર્યવાહી કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના નગરસેવક અબ્બાસ કુરેશી વિરુદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાસક પક્ષના જ પદાધિકારી સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાતા સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી નગરસેવક છેલ્લા એક દાયકાથી શહેરમાં ગેમ્બલર ગેંગ નામની સંગઠિત ટોળકી ચલાવી રહ્યા હતા. આ કુખ્યાત ટોળકી સામે હત્યા, પોલીસ પર જીવલેણ હુમલો, ખંડણી અને કરોડો રૂપિયાની ઓનલાઈન આર્થિક છેતરપિંડી સહિતના 28થી વધુ ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. નગરસેવક પોતાના રાજકીય સ્થાનનો દુરુપયોગ કરી આ ગેંગ મારફતે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હોવાનું પોલીસ તપાસમાં ફલિત થયું છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એવા નગરસેવક સહિત કુલ 4 શખ્સો સામે ગુસ્સીટોક કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું હતું. સત્તાધારી પક્ષના હોદ્દેદાર હોવા છતાં પોલીસે કોઈ પણ શરમ રાખ્યા વિના કરેલી આ કામગીરીને પગલે અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.